Shukra Digital Private Limited presents Gato Gujarati Gawa De. Presented by Real Plast. Real Plast, India's #1 UPVC modular furniture. Powered by Mahesh Shah. ताजगी चलो चल. Life Care घरघंटी. भाखरी रोटली पराठा के पूरी. Life Care घरघंटी के बिना अधूरी. साकलचंद पटेल यूनिवर्सिटी, विसनगर. जेसल अगरबत्ती, जैसे खुशबू का उपवन. वेन्यू पार्टनर राघव फार्म झुंडाल. स्पॉन्सर्ड बाय 5 तारा, फराळ वडेज व्रत फळे, बरसाना केटरर्स प्राइवेट लिमिटेड, राम्या फिल्म्स, चामुंडा मंडप डेकोरेशन डिंगुचा, कॉस्ट्यूम स्पॉन्सर श्री हरि शेरवानी एंड फैशन स्टूडियो. હેલો, નમસ્તે, નમસ્કાર, પ્રણામ. કેમ છો દર્શક મિત્રો? મજામાં? હું છું આપની હોસ્ટ, આપની દોસ્ત જેની સોની, અને આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતના એકમાત્ર સિંગિંગ કોમ્પિટિશન શો ગાતો ગુજરાતીમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. ગાતો ગુજરાતી પાવર્ડ બાય મહેશ ચા, તાજગી છલોછલ, સાકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર. लाइफ केयर घरघंटी, रोटली भाखरी पराठा के पूरी. लाइफ केयर घरघंटी के बिना है अधूरी. जेसल अगरबत्ती, जैसे खुशबू का उपवन. 5 तारा, फराळ वडे ज व्रत फळे. આપણા શોના વેન્યુ પાર્ટનર છે રાઘવ ફાર્મ ઝુંડાલ. આપણા શોના સ્પોન્સર્સ છે બરસાણા કેટરર્સ પ્રાઇવેટ લિમિટેડ, રામ્યા ફિલ્મ્સ એન્ડ ચામુંડા મંડપ ડેકોરેશન. એન્ડ આપણા શોના કોસ્ટ્યુમ પાર્ટનર છે શ્રી હરિ શેરવાની એન્ડ ફેશન સ્ટુડિયો. તો ચાલો શરૂ કરીએ. પ્રેક્ષકો, સંગીત પ્રેમીઓ, કલા પ્રેમીઓ, દર્શકો, જેની તમે રાહ જોઈ રહ્યા છો, કે પછી એમ કહું કે જેમની તમે રાહ જોઈ રહ્યા છો, એટલે કે જેમની તમે રાહ જોઈ રહ્યા છો એવા આપણા એકથી એક ટેલેન્ટ રજૂ કરનારા આપણા સ્પર્ધકો, આપણા કન્ટેસ્ટન્ટ્સ, આપણા પરફોર્મર્સ. તો બોલાવીએ આપણે એમને મંચ ઉપર એક પછી એક. પણ એની પહેલાં કેમ ભૂલી શકું હું કે આપણા માનનીય જજ શ્રી જે અહીંયા ઉપસ્થિત છે એમનું સ્વાગત જે આપણને વારંવાર કરવું ગમે છે. તો આપણા જજ શ્રી મયુર દવે સર અને ભીખુદાન ગઢવી સર, ગાતો ગુજરાતી શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સાથે સાથે ખૂબ ખૂબ ધન્યવાદ કે ગાતો ગુજરાતી શોમાં આપ આપની અમૂલ્ય હાજરી આપી રહ્યા છો, ખૂબ માર્ગદર્શન આપી રહ્યા છો અને મસ્ત મજાની વાતો પણ કરી રહ્યા છો અને એકથી એક એપિસોડની અંદર જાન પૂરી રહ્યા છો. સો ખૂબ ખૂબ ધન્યવાદ આપનો સર. અને આપણા સરનો જો ટૂંકો પરિચય તમને આપું તો આપણા મયુર દવે સર, એમણે 7000થી વધારે શોઝ કરેલા છે. 7000થી વધારે શોઝ એટલે બહુ મોટી વાત છે. અને આ ઉપરાંત હજી સાંભળો, હજી તો બહુ બધી સિદ્ધિઓ છે. 450થી વધારે એમણે મ્યુઝિક આલ્બમ્સ કરેલા છે. દેશ વિદેશમાં જઈને એમણે ગુજરાતી સંગીતનો ડંકો વગાડેલો છે. અને દેશમાં તો ગુજરાતી સંગીત એમણે કર્યું જ છે લોકપ્રિય, પણ વિદેશમાં જઈને ગુજરાતી સંગીતનો ડંકો વગાડવો ખૂબ જ ગુજરાતી તરીકે ગર્વ લેવાની વાત છે. અને એ સાથે સાથે સરજી આપણા ખૂબ જ ઉત્તમ એવા કીબોર્ડ પ્લેયર છે. અને એક મસ્ત મજાની વાત કહું તો આપણા મયુર સરના માર્ગદર્શન હેઠળ ઘણા બધા વિદ્યાર્થીઓ સંગીતની અદ્ભુત તાલીમ લઈ રહ્યા છે. અને એમાં પણ સોને પે સુહાગા જેવી વાત એ છે કે જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે અસમર્થ હોય એવા વિદ્યાર્થીઓને આપણા મયુર સર ફ્રી ઓફ કોસ્ટ સંગીતની તાલીમ આપે છે. તો આવા આપણા મયુર સર એટલે કે ભવિષ્યના બનનારા સંગીતકાર અને ગીતકારોમાં એમનો ખૂબ મોટો ફાળો છે, ખૂબ મોટો હાથ છે. એમની સાથે જે ઉપસ્થિત છે આપણા માનનીય શ્રી ભીખુદાન ગઢવી સર, એમની વાત પણ ખૂબ જ અદ્ભુત છે. ધ્યાનથી સાંભળજો. દેશના સુપ્રસિદ્ધ અને નામાંકિત જે લોક ગાયક છે, જે લોક સંગીત ગાયક છે, એવા આપણા ભીખુદાન સર છે. એમની પણ એકથી એક સિદ્ધિઓ છે. સરજી ગાંધીનગરથી આવે છે અને એમને ગાંધીનગર રત્નનો અવોર્ડ મળેલો છે. એ સાથે સાથે સરજીએ 800થી વધારે ઓડિયો આલ્બમ્સ કરેલા છે. 10થી વધારે ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ તરીકે એમણે પોતાનો કંઠ આપેલો છે. અને એક તો એવી ફિલ્મ કે જેમાં એમણે એમનો કંઠ આપ્યો છે પ્લેબેક સિંગિંગમાં, અને એ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો છે. તો એ ફિલ્મનું નામ છે માનવીની ભવાઈ.
આ સાથે સાથે સરજી અસંખ્ય ડાયરાઓ કરે છે. એમની ડાયરાની લોકચાહના ખૂબ જ છે, અત્યંત છે. લોકો હોંશે હોંશે એમના ડાયરાઓ જોવા માટે આવે છે અને ખૂબ મોજ કરે છે. સાથે સાથે એમણે 2 ગુજરાતી પિક્ચરમાં અભિનય પણ કર્યો છે. એટલે આપણા બંને જજશ્રી મલ્ટી ટેલેન્ટેડ છે. તો આવા આપણા સરસ મજાના નિર્ણાયકો સાથે, આપણા એકથી એક ચઢિયાતા વાદ્યકારો સાથે અને આપની હોસ્ટ, આપની દોસ્ત સાથે, આપણા ડિરેક્ટર સાથે, કેમેરામેન સાથે, લાઇટ સાથે અને એકથી એક ટેલેન્ટ રજૂ કરનારા સ્પર્ધકો સાથે શરૂ કરીએ આપણે આજનો આ એપિસોડ. You're so beautiful. So nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. તો બોલાવા જઈ રહી છું પહેલા સ્પર્ધકને, જેમનું નામ છે આશા ચૌહાણ. અમદાવાદના રબારી કોલોનીથી આવી રહ્યા છે આપણા પહેલા સ્પર્ધક. તો સ્વાગત કરીએ આશા ચૌહાણનું ગાતો ગુજરાતીના મંચ પર. ખૂબ ખૂબ સ્વાગત છે આશાજી, ફરીથી આપનું ગાતો ગુજરાતી શો અને આ મંચ ઉપર. કેમ છો આજે તમે? મારા માઈકમાં બોલો. મજામાં. કેટલા મજામાં છો? બહુ મજા. તમારો ખાડો તો એટલો ઊંડો છે, ખાડામાં પડી જવાનું મન થાય છે. પણ એવા સરસ મજાની એવી એમની સ્માઇલ છે કે આપણે આમ વખાણ કર્યા વગર રહી ન શકાય. એક તો આપણે ગુજરાતીઓ, આપણને ખબર ને સૌથી મોટી ખાણ કઈ? એક વખાણ ને એક ઓળખાણ. પણ એમાંથી વખાણ જે છે એ મેં તમારા કરી દીધા છે, કારણ કે રહેવાયું નહીં મારાથી. તો આપણે આપના સરસ મજાના સ્મિત સાથે અને સરસ મજાની આપની પોઝિટિવ એનર્જી સાથે પોઝિટિવ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે માણીએ આશા ચૌહાણનું આ પહેલું પરફોર્મન્સ આજના એપિસોડનું. એન્જોય.
વાત છે. સરસ મજાના અદ્ભુત અને સુપર ડુપર પરફોર્મન્સ સાથે આશા ચૌહાણ સાથે આજના એપિસોડની શરૂઆત થઈ ગઈ છે અને ખૂબ મજા માણી આ પહેલા પરફોર્મન્સની. તો સાંભળીએ આપણા જજશ્રીનું શું કહેવું છે અને કેવું લાગ્યું એમને આપનું આ પરફોર્મન્સ. નર્વસ છો તમે કે શું કહેશે જજ, કે કોન્ફિડન્સ છે કે સારા જ આવવાના છે રિવ્યૂ? શું કહેવું છે? શું વાત છે કે ભગવાન ભરોસે. તો ચાલો આપણે સાંભળીએ. આશાબેન, તમે તો આશા જગાવી દીધી. હા, વાહ, થેન્ક યુ સર. તમે બહુ દિલથી ગાઓ છો, હસતા હસતા ગાઓ છો અને સરસ ગાઓ છો. તમે સંગીતની તાલીમ લીધી છે કે શું? નહીં, કામ કરી જયું, કાનમાં દટ્ટીઓ ગુનગુન. અચ્છા, એવી રીતે ગાઓ છો? ઓહો હો, તો અદ્ભુત. હો, તમે જન્મજાત કલાકાર છો. વાહ, થેન્ક યુ સર, થેન્ક યુ. અને તમે સરસ ગાઓ છો અને આવું આવું સરસ ગાવાનું ચાલુ રાખજો. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ છે. થેન્ક યુ સર. થેન્ક યુ સર. ભીખુદાન સર, આપનું શું કહેવું છે? બહુ સુંદર. તમારી આશા ભગવાન રામાપીર પૂરો કરે. અને થેન્ક યુ સર. સુંદર ગાયું. તમને ભજે આખી મારવાડ, આખી ગુજરાત. રણુજાના રામાપીરના પરચા છે એ ખૂબ પ્રચલિત છે. 24 પરચા ભગવાને આપ્યા છે. બીજનો ધણી કહેવામાં આવે છે, 12 બીજનો ધણી, પણ મૂળ બીજ 12નો ધણી છે. એટલે એવા રામાપીરનું એમાં પહેલા અંતરામાં એ પહેલો પરચો માતા મેણલ દઈને આપ્યો, કંકુ પગલે પધાર્યા. બીજો પરચો અજમલજીને આપ્યો, ઉકળતી ડેગ ઉતારી. આવી રીતનું છે. 24 પરચા આપ્યા છે. બરાબર છે. બહુ સુંદર ગાયું. આપનું આશા રામાપીર પૂરી કરે એવી અભ્યર્થના સાથે આશીર્વાદ. થેન્ક યુ સર. ધન્યવાદ સર, ધન્યવાદ. થેન્ક યુ આશાજી, અમારી સાથે જોડાયા એ બદલ. બીજા રાઉન્ડ સુધી તમે પહોંચી ગયા છો, તો જોઈએ હવે શું થાય છે આગળ. અમને તો આશા છે જ કે ત્રીજા રાઉન્ડ સુધી પણ આવો જ તમે અમારી સાથે. પણ એના માટે આપણે આ એપિસોડને અંત સુધી જોવો પડશે અને ફાઇનલ રિઝલ્ટ સુધી જોડાઈને રહેવું પડશે. તો થેન્ક યુ સો મચ. આગળની પ્રસ્તુતિઓ આપ બેસીને અમારી સાથે માણો. થેન્ક યુ. સારું સારું, થેન્ક યુ. પ્રેક્ષકો, આ હતું આજનું પહેલું પરફોર્મન્સ, જેની સાથે શરૂઆત થઈ ગઈ છે આપણા આ કોમ્પિટિશનની. કોમ્પિટિશન હવે થોડી ટફ થઈ રહી છે. આ સ્પર્ધા થોડી અઘરી થઈ રહી છે, કારણ કે હવે 5માંથી 2 જ પરફોર્મર સિલેક્ટ થવાના છે અને આગળના રાઉન્ડમાં જવાના છે. અને હવે આપણા જે જજશ્રી છે એ દરેક ઝીણી ઝીણી વાતોને નોંધે છે, ઝીણી ઝીણી વાતોને ધ્યાનમાં લે છે. તમારી શબ્દની ભૂલ, તમારા સૂર, તમારા તાલ, તમારો પહેરવેશ, તમારું મંચ પરનું વ્યક્તિત્વ, દરેક વસ્તુને જોવામાં આવે છે અને પછી નિર્ણય કરવામાં આવે છે. એટલે જેમ જેમ સ્પર્ધા અઘરી થશે, તમારી મજા પણ વધતી જશે. તો આપણે જોઈએ કે હવે આગળ શું થવાનું છે, પણ એના માટે આપણે બોલાવવા તો પડશે ને આપણા નેક્સ્ટ કોમ્પિટિટરને. તો સ્વાગત કરીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકનું. પણ અરે ભૂલી ગયા, એક નાનકડો બ્રેક લઈએ ને. તો શું છે ને કે એ બ્રેકમાં આપણા સ્પર્ધક પણ રિયાઝ કરીને જબરદસ્ત પ્રસ્તુતિ આપે મંચ ઉપર, તો એમને પણ બ્રેક મળે, આપણને પણ બ્રેક મળે. તો ખૂબ જ નાનકડા વિરામ પછી ફરી મળીએ છીએ ગાતો ગુજરાતીના મંચ ઉપર. You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you, forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. તો આવી ગયા
સૌ ફરીથી એકવાર ગાતો ગુજરાતી શોમાં આપ સૌનું સ્વાગતમ સુસ્વાગતમ. ફરીથી એકવાર મોજ કરીશું, મજા કરીશું. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. તો હવે આપણે બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને, પણ એની પહેલાં આપને એક સરસ મજાની વાત કહેવા માંગુ છું, કારણ કે તમે અમને સૌને ભરપૂર પ્રેમ આપી રહ્યા છો અને આપતા જ રહેશો એવી અમને આશા પણ છે અને વિશ્વાસ પણ છે. તો ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. અરે મૂકી દો બીજું બધું કામ સાઈડમાં, ધ્યાનથી સાંભળો. તમને ગાતો ગુજરાતીની ટીમ કરે છે ખૂબ ખૂબ નમસ્કાર અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે, કારણ કે તમારો છે અમારો ઉપકાર કે તમે જુઓ છો અમારો શો વારંવાર. તો આની સાથે જ સરસ મજાની વાત સાથે આપણે શરૂ કરીએ છીએ આ બ્રેક પછીનો આપણો એપિસોડ અને બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને, જે આવી રહ્યા છે બનાસકાંઠા ડીસાથી, જેમનું નામ છે અમિત ભીલ. તો સ્વાગત કરીએ અમિત ભીલનું ગાતો ગુજરાતીના આ મંચ ઉપર. ખૂબ ખૂબ સ્વાગત છે ફરીથી એકવાર ગાતો ગુજરાતી શોમાં અને આ મંચ પર અમિત ભીલ આપનું. મને યાદ છે ગઈ વખતે તમે જે મોજ કરતાં કરતાં તમારું પરફોર્મન્સ કર્યું હતું, તો આ વખતે તો અમને આમ એવું થઈ ગયું છે કે આ વખતે તો પરફોર્મન્સની સાથે સાથે અમને ડાન્સ પણ ભરપૂર જોવા મળશે. તો એવું કંઈ થવાનું છે કે પછી સરપ્રાઈઝ લેવાના ચક્કરમાં મેં તમને શોક આપી દીધો? નથી થવાનું. શું વાત, આશાઓ ઊભી થાય એ પહેલાં જ મારી નાખી. પણ છતાં પણ તમારા પરફોર્મન્સથી આશાઓ તો છે અમને, કારણ કે અમે ગઈ વખતે ખૂબ મજા કરી હતી. તો આ વખતે પણ મજા કરાવી દેજો અને મજા તમે પણ કરજો આ મંચ ઉપર. તો ચાલો માણીએ અમિત ભીલનું આ પરફોર્મન્સ ગાતો ગુજરાતી શોમાં. તારી મોરલી અરે રે મારા ચિતડે ચોટી ગઈ, પણ સુતા એ સુતા જગાડ્યા નાના બાળને. અરે રે મારી નીંદર વેરણ થઈ.
માના તો ના મેઘના મોટા કરે દૂધ દોણા દીધા જો હવે એની રે વાચ દૂધો વલકા મારે રે એ ફરવા ડર મને મારો ઠાકર ઠપકો દેશે જો હવે એની રે વાચ દૂધો વલકા મારે રે ફરવા ડર મને મારો ઠાકર ઠપકો દેશે જો એવી ગાયું ના એક વાળી લાલન ગાયું લઈને આવો એવી ગાયું ના એક વાળી લાલન ગાયું લઈને આવો એવી ગાયું ના એક વાળી લાલન ગાયું લઈને આવજો શું વાત છે! સરસ મજાનું લોકગીત પ્રસ્તુત કર્યું છે અમિત ભીલે આપણી સમક્ષ. અને હવે આપણે જાણીએ કે આપણા જજશ્રીને કેવું લાગ્યું તમારું પરફોર્મન્સ. તમને શું લાગે છે? તમે ભરપૂર આનંદથી પરફોર્મ કર્યું છે ને? તો ચાલો આપણે જાણીએ જજશ્રીને કેટલો આનંદ આવ્યો. યસ મયુર સર. અમિતભાઈ, હાજી તમે તો મોજ કરાવી દીધી હો. થેન્ક યુ સર. બે ઘડી તો મને એમ થઈ ગયું કે હું ક્યાંક ગામના પાદર બેઠો છું અને આમ ગાયો જાતી હોય ને એવું બધું. આખું વાતાવરણ ઊભું કરી દીધું તમે. અને બહુ ભાવવાહી અને સુંદર ગાયું. અને આવું ને આવું સરસ ગાતા રહેજો. થોડી મહેનતની જરૂર છે અને શક્ય બને તો ક્યાંક શીખજો પણ ખરા. તમે સારું ગાઓ છો, બહુ સુંદર ગાઓ છો. હા, મારી શુભેચ્છા છે. થેન્ક યુ સર. ભીખુદાન સર, આપને કેવું લાગ્યું પરફોર્મન્સ? બહુ બહુ સુંદર અમિત. થેન્ક યુ સર. ગાયુંના ગોવાળિયા જટ ગાયું લઈને આવજો. એક અંતરામાં મને થોડુંક એવું લાગ્યું, ગાયુંના લીધે દૂજાણુના લીધે ગોરહ ભરાતા હોય, આપણા માઠ ભરાતા હોય, ખ્યાલ આવે? તો ભરવાડને એમ છે, ઘરવાળીને એમ છે કે જો ગાયું લઈને આવે તો હું દોઈ લઉં. પણ ભરવાડને એવું છે કે જો હું ગાયુંને ભૂખી લઈને આવું તો મને મારો ઠાકર ઠપકો આપે. કોનું લખેલું છે ખબર છે? હા, જયેશ બારોટનું લખેલું છે આ ગીત. અને ઉમેશે બહુ સુંદર રીતે ગાયું છે. જ્યારે ગૌધણની વાત કરીએ ત્યારે ગૌ હત્યા અત્યારે જે થાય છે એ ગૌ હત્યા ન થાય એ માટે આ બહુ સુંદર ગીત લખેલું છે. એટલે બહુ સુંદર આપે રજૂઆત કરી છે એની. ક્યાંક ક્યાંક સૂરમાં અને મને ખટક લાગી છે થોડી. સ્વર તો ભગવાનની દેન છે, એ તમારી પાસે તો ભગવાનની કૃપા હોય તો જ ઉતરે એવું છે. અને સ્વર પાસે શરમ છે, સ્વર પાસે લાજ છે, મર્યાદા છે. સ્વરોમાં છે આ બધું. ઘાતક પણ છે સ્વર. એટલે શબ્દ આર હૈ, શબ્દ પાર હૈ, શબ્દ કી ઢગઢેરિયા. એટલે સુંદર રીતે રજૂઆત કરી છે. ક્યાંક ક્યાંક શબ્દોમાં મને આગુ પાછું લાગ્યું છે, સૂરમાં મને આગુ પાછું લાગ્યું છે, તાલમાં મને થોડું આગુ પાછું લાગ્યું છે. પણ ધન્યવાદ, બહુ સુંદર ગાયું. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ. સો અમિત ભીલ, આપની પ્રસ્તુતિ અમે સૌએ માણી. થેન્ક યુ સો મચ ગાતો ગુજરાતી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. તો પ્રેક્ષકો, આ હતું આજનું બીજું પરફોર્મન્સ. લોકગીત પ્રસ્તુત કર્યું આપણા સ્પર્ધકે અને ખૂબ મજા આવી. જેમ કે સરે કહ્યું, શબ્દ કેટલી મહત્ત્વની વસ્તુ છે. કે એક તો આપણી ગુજરાતી ભાષા એવી છે કે ભલભલાની જીભની એક્સરસાઇઝ થઈ જાય. હવે શબ્દો જુઓ તમે કેવા છે. સ અલગ છે, શ અલગ છે, શ અલગ છે અને પાછો ઉપરથી ક્ષ પણ આવે છે. અને અડ અને અણ બોલતા બોલતા તો જીભ આખી મચકોડાઈ જાય છે. તો આવા સરસ મજાના શબ્દોથી ભરેલી આપણી ગુજરાતી ભાષા અને આપણો ગુજરાતી કક્કો આવડે છે ને? કક્કો આખો યાદ તો છે ને? યાદ કરજો.
નાનપણનો કક્કો ક્યાંક ભૂલાઈ ન ગયો હોય. નાનપણનો કક્કો અને નાનપણ બંને છોડવું ન જોઈએ, પકડીને રાખવું જોઈએ. તો મળીએ આપણે એક નાનકડા વિરામ પછી. ક્યાંય જતા નહીં, હા, પાછા આવીએ છીએ અમે નાનકડા બ્રેક પછી ગાતો ગુજરાતીના આજ મંચ ઉપર. રિમોટ લાય. આ મારી ફ્રેન્ડ મારે ચા પીતી ને એટલા માટે મેં એને બોલે લીધી. સારું, ચલ બનાવ, હું પણ પીશ. અને ચાનો આંટી મને ખબર છે. મને પણ ખબર છે. બધાને ખબર છે. નવા સંબંધમાં મીઠાશ મહેશ શાહથી આવે છે. મહેશ શાહ, તાજગી છલો. કરિયર ઓપ્શન તો ઘણા છે, પણ ડેસ્ટિનેશન એક જ. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર. અહીંયા છે મેડિકલ થી લઈને મેનેજમેન્ટ, ડિઝાઇન થી લઈને જર્નલિઝમ અને ડિપ્લોમા થી લઈને ડોક્ટરેટ સુધીના દરેક અભ્યાસક્રમો. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર, 75 વર્ષની શૈક્ષણિક ધરોહર. વધુ માહિતી માટે સંપર્ક કરો 9736362020 અથવા વિઝિટ કરો spu.ac.in. जब जले तो निर्मल हो समा, जैसल जब जले तो महके ये जहां, जैसल अगरबत्ती जैसे खुशबू का उपवन. हाँ, लाइफ केयर घर घंटी SS फूड ग्रेड लो टेम्परेचर ग्राइंडिंग चेम्बर ની સાથે વર્ષો વર્ષ ચાલવા વાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી, રોટલી, પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. સંગીત પ્રેમીઓ, ફરીથી આવી ગયા તમે. તો ફરીથી એકવાર સ્વાગત છે આપનું ગાતો ગુજરાતી શોમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ UPVC મોડ્યુલર ફર્નિચર. તો આપણે સરસ મજાની વાતો કરતાં કરતાં આગળ વધીએ છીએ. તો એક વાત આપણા કલાકાર મિત્રોને પણ આ સ્ટેજ, આ માઇક અને આ કેમેરાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે બસ કામ કરતા રહેજો, બસ મહેનત કરતા રહેજો. તમે ફળની ચિંતા ન કરતા. તમે કામ કરો, કર્મ કરો અને તમારું નામ તો તમારી પાછળ પાછળ દોડતું આવી જ જશે. એટલે બસ નિષ્ઠાપૂર્વક જે મહેનત તમે કરી રહ્યા છો એ મહેનતને આવી જ રીતે ચાલુ રાખજો, મહેનત કરતા રહેજો. કહેવાય છે ને કે કરેલું ક્યાંય જતું નથી. કરેલું કામ અને કરેલું કર્મ ક્યારે સામું આવી જાય છે એની કોઈને ખબર નથી. તો આવી જ સરસ મજાની વાતો કરતાં કરતાં બોલાવી આપણે આપણા નેક્સ્ટ સ્પર્ધકને, જે આવી રહ્યા છે પાટણના ટુવડ ગામથી, જેમનું નામ છે કાનભા વાઢેર. તો કાનભા વાઢેરનું સ્વાગત છે ગાતો ગુજરાતીના મંચ ઉપર. ખૂબ ખૂબ સ્વાગત છે કાનભાજી આપનું આ ગાતો ગુજરાતી શોમાં અને આ મંચ ઉપર ફરીથી એકવાર. ખૂબ ખુશ લાગી રહ્યા છો. તો શું પ્રસ્તુત કરવાના છો આજે? ગઈ વખતે શું પ્રસ્તુત કર્યું હતું મને યાદ નથી, પણ આ વખતે સેમ ઝોનર પસંદ કર્યો છે કે કંઈક ચેલેન્જ આપી છે પોતાની જાતને? નહીં, અલગ અલગ છે. ગઈ વખતે 200 આંબા ને 200 આંબલી. અચ્છા. આ વખતે માથે મટુકડી મહીની. અરે વાહ, અરે વાહ, માથે મટુકડી એ વાળું ને, એ તો ઘણા બધા લોકોનું પ્રિય છે. તો ચાલો આપણે આ સરસ મજાની માથે મટુકડીની રમઝટ જે જમવાની છે સ્ટેજ ઉપર એ સાથે મળીને માણીએ. તો મિત્રો એન્જોય કરો કાનભા વાઢેરનું આ પરફોર્મન્સ ગાતો ગુજરાતી શોમાં.
સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા મુને લાજુ કાઢ્યાની ઘણી આમ રે ગોકુળમાં મોરા શ્યામ મુજને હરિવાલા મોરા શ્યામ મુજને હરિવાલા સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા મુને લાજુ કાઢ્યાની ઘણી આમ રે ગોકુળમાં ઓ મારા શ્યામ મુજને હરિવાલા મારા શ્યામ મુજને હરિવાલા શેરીમાં મારા જેઠજી મળ્યા મુને જેણું બોલ્યાની ગણી હામ રે ગોકુળમાં ઓ મારા શ્યામ મુજને હરિવાલા મારા શ્યામ મુજને હરિવાલા માથે એમ ટુકડી મહીની ગોરી યારણ હાલી રે ગોકુળમાં ઓ મારા શ્યામ મુજને હરિવાલા મારા શ્યામ મુજને હરિવાલા. શું વાત છે, સરસ મજાની મારી ગમતી એવી પ્રસ્તુતિ તમે કરી છે. તો ચાલો આપણે જાણીએ કે તમારી આ માથેમાં ઢોકલી કેવી લાગી આપણા જજ સરને. સો યસ મયુર સર, આપનું શું કહેવું છે? કાનભા, તમે તો મારા કાનને પાવન કરી દીધા. વાહ, ખરેખર તમે આમ ગાતા હો ને તો આમ મીઠી મીઠી અંદર વાંસળી વાગતી હોય એવું લાગે છે. અને બહુ સુંદર ગાઓ છો તમે. પણ ખાલી જે સેજ ઉપરની નોટ છે ને એમાં સેજ આમ જરા તમારો શ્વાસ અટકી જાય. તમને પોતાને ખબર છે કે એ સ્વર તમે વધારે લંબાવી શકતા નથી તમારી ઈચ્છા પ્રમાણે. કદાચ તમારી શારીરિક એટલે તબિયત ખરાબ હશે કે એવું મને લાગે છે. એવું છે ને? હા, બાકી તમે એ સરસ નિભાવી શકો એવા છો. અને સરસ તબિયત થાય એટલે મોજથી પાછા પૂરી તાકાતથી ગાવાનું ચાલુ કરજો. અને સ્પર્ધા અને ભવિષ્ય માટે બંને માટે તમને શુભેચ્છાઓ. થેન્ક યુ. આભાર સર. ભીખુદાન સર, આપને કેવું લાગ્યું પરફોર્મન્સ? માથેમાં ટુકડી મહીની મેલી હું મૈયારણ હાલી. સુંદર કૃષ્ણ ભક્તિવાળું આ લોકગીત તમે બહુ સુંદર રીતે ગાયું છે. અમારે મયુરભાઈએ કીધું એ પ્રમાણે અવાજમાં થાક લાગ્યો છે અને તમે સ્વીકાર્યું. ઉપરની નોટ્સ લાગતી નહોતી અને જે પ્રમાણે તમારે ગાવું જોઈએ, અંદર મને એમ કહેતું હોય કે આમ ગાવું જોઈએ, પણ એ અવાજથી નહોતું ગાઈ શકતા તમે. એ જાણ્યું, સુંદર નિભાવ્યું છે. હમણાં જે એક વાત થઈ કે મારો ઠાકર ઠબકો આપે. જો આ સ્ટેજ ઉપર બેઠા પછી જો સાચું ના બોલીએ તો અમારી સરસ્વતી ઠબકો આપે. જો એટલે આપને સુંદર અભિનંદન. આપ આગળ વધો એવા આશીર્વાદ બાપુ. બરાબર? અને બહુ સુંદર રીતે ગાયું છે તમે. ધન્યવાદ સર, ધન્યવાદ. કાનભાઈ વાઢેર, સૌથી પહેલાં તો હું તમને કહીશ કે તમે ધ્યાન રાખો તમારી તબિયતનું, તમારા અવાજનું, તમારા ગળાનું. અને આખી ટીમ તરફથી તમને તમારા ફ્યુચર માટે હું ખૂબ ખૂબ ગુડ લક વિશ કરું છું. અને ટેક કેર ઓફ યોર હેલ્થ ફર્સ્ટ. થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ. થેન્ક યુ કાનભાજી, થેન્ક યુ.
તો સરસ મજાની વાત આપણા સ્પર્ધકને બોલાવતા પહેલાં મેં તમને કહી હતી કે એક કામ, એક કર્મ અને પછી તમારું બને છે નામ. તો તમારું કામ જ તમારું નામ બનાવે છે. તો કામ તમારું નિષ્ઠાપૂર્વક કરતા રહો, મહેનત કરતા રહો અને ખૂબ ખૂબ આગળ વધે આપણા સૌ દર્શક મિત્રો, અને સાથે સાથે અમે પણ એવી શુભકામનાઓ. તો હવે આગળ વધીશું અને બોલાવીશું આપણા નેક્સ્ટ સ્પર્ધકને, પણ એની પહેલાં થોડોક વિરામ લઈએ. તો એક નાનકડા બ્રેક પછી ફરીથી મળીએ ગાતો ગુજરાતીના આ મંચ ઉપર. हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવા વાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. भाखरी रोटली पराठा की पूरी लाइफ कर गरगंटी बगैर अधूरी. जब जले तो निर्मल हो समा, जैसल जब जले तो महके ये जहां. जैसल अगरबत्ती जैसे खुशबू का उपवन. व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर તો સંગીત મિત્રો ફરીથી આવી ગયા છો તમે અમારી સાથે. તો ચાલો સાથે મળીને જમાવીએ સંગીતની રમઝટ અને ફેલાવીએ રેલાવીએ સુરોની સરગમ. તો ચાલો બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને. પણ જ્યારે આટલી બધી મજા સાથે મળીને કરીએ છીએ ને, તો ઘણીવાર એમ થાય છે કે આપણે પહેલાં કેમ ન મળ્યા, આ શો પહેલાં કેમ ન આવ્યો, મંચ મને પહેલાં કેમ ન મળ્યો, તમે અને હું આપણે પહેલાં કેમ ન મળ્યા. તો આના માટે જ કંઈક સરસ મજાની બે લાઈન બોલવા માંગુ છું, ધ્યાનથી સાંભળજો. મારો સમય નહોતો ને તમને સમય નહોતો, મારો સમય ન હતો ને તમને સમય ન હતો, પણ કોણે કહ્યું કે આપણા વચ્ચે પ્રણય ન હતો. તો આવી સરસ મજાની વાત મને યાદ આવી, તો મને થયું તમારી સાથે શેર તો કરવી જોઈએ ને. તો ચાલો બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને, જેમનું નામ છે અભય વિરાસ, જે આવી રહ્યા છે અમદાવાદના મકરબા એરિયાથી. તો અભય વિરાસનું ગાતો ગુજરાતી મંચ ઉપર સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ સ્વાગત છે અભય આપનું ફરીથી એકવાર ગાતો ગુજરાતી શો અને આ મંચ ઉપર. જી મેડમ. શાંતિનું સૂચક એવો સફેદ રંગ તમે ધારણ કર્યો છે. તો તમને આખી ટીમ તરફથી હું વિશ કરું છું ખૂબ ખૂબ ગુડ લક, કે આ મંચ ઉપર ધૂમ મચાવી દો અને તમારું પરફોર્મન્સ જબરદસ્ત કરો અને આ સ્ટેજ ઉપર ખૂબ એન્જોય કરો. So let's enjoy, ladies and gentlemen, this performance in ગાતો ગુજરાતી શો. આ તો જાંજવાના પાણી, આશા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મળે, હંસલા હલો ને રે હવે મોતીડા નહીં રે મળે, હંસલા હલો ને રે હવે મોતીડા નહીં રે મળે. આ તો જાંજવાના પાણી, આશા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મળે, હંસલા હલો ને રે હવે મોતીડા નહીં રે મળે, હંસલા હલો ને રે હવે મોતીડા નહીં રે
કેરો દીવડો પ્રગટાવ્યો એને રામના રખો પેથી ઘૂંઘટે રે ઢાકો એને રામના રખો પેથી ઘૂંઘટે રે ઢાકો વાયરો વાયો રે વાયરો વાયો રે ભેખાર માથે મેં હુલિયાનો માર દીવડો નહીં રે બળે હંસલા હલો ને રે હવે મોતીડા નહીં રે મળે હંસલા હલો ને રે હવે મોતીડા નહીં રે મળે વેલો રે મોડો રે મારો સાઈબો પધારે વેલો રે મોડો રે મારો સાઈબો પધારે એને કેજો રે કે ચુંદલડી લાશે રે ઓઢાડે એને કેજો રે કે ચુંદલડી લાશે રે ઓઢાડે કાયા ભલે રે બળે માટી માટીમાં મળે પ્રીતડી નહીં રે બળે હંસલા હાલો ને રે હવે મોતીડા નહીં રે મળે હંસલા હાલો ને રે હવે મોતીડા નહીં રે મળે હંસલા હાલો ને રે હવે મોતીડા નહીં રે મળે. શું વાત છે, ગજબ મજાની પ્રસ્તુતિ આપી અભય વિરાસે અને દિલથી ગાયું છે એમણે. સરસ આ સ્ટેજ છે એને માણ્યું છે તમે અભય. તો ચાલો જાણીએ કે આપણા જજશ્રીને કેવું લાગ્યું આપનું પરફોર્મન્સ. યસ મયુર સર, શું કહેવું છે આપનું? અભય, તમે ગીત તો બહુ સરસ પસંદ કર્યું. આ ગીત હું જ્યારે નાનો હતો ત્યારે ગાતો હતો, એટલે બહુ મધુર ગીત છે. અને તમે ક્રોસ લાઈન ને બધું બહુ સરસ ગાઓ છો. આ ગીતની જે ક્રોસ લાઈન છે એ સરસ ગાઓ છો, સાઇન પણ સરસ ગવાય છે, પણ અંતરાનો ઉપાડ છે ને એમાં સ્વરમાં ગરબડ થાય છે. એટલે તમે હજુ કમ્પોઝિશન બરાબર આમ જરા આત્મસાત નથી કર્યું. અને જે વચ્ચે એકવાર તમે આલાપ લીધો ને એમાં તમારા સ્વર જરા હલી ગયા છે. બાકી તમારો ટોનલ ક્વોલિટી બહુ સરસ છે, અવાજ બહુ સરસ છે. તમે ક્યાંક શીખતા હોય એવું લાગે છે. ના સર, શું વાત કરો છો? હે, તો શીખવું જોઈએ તમારે. અને સ્વરની સરસ સાધના કરો. તમારું તો ફ્યુચર બહુ સરસ છે સંગીતમાં. થેન્ક યુ. હે ને? ઓકે, શું વાત છે. ભીખુદાન સર, આપને શું કહેવું છે? હા, બહુ સુંદર ગીતની પસંદગી, બહુ સુંદર તાલમાં પણ સરસ. અમુક જગ્યાએ સ્વરો મને ના મળ્યા,
એ પછી કુદરતી છે. હું દરેક વખતે આ વાત કરતો હોઉં છું. કુદરતી અવાજની દેન એ કુદરતી છે, પછી એમાં થોડોક પ્રયત્ન આપણે કરવો પડે. એટલે એ કુદરતી આપનો અવાજ જ એ રીતનો હશે. પણ ઉપરની નોટ્સ પણ ના લાગી. પણ અવિનાશભાઈનું કમ્પોઝિશન ને આ ગીત બહુ સુંદર રીતે તમે રજૂ કર્યું. આગળ વધો એવી શુભેચ્છા. ધન્યવાદ. ધન્યવાદ સર, આભાર સર. સો અભય વિરાસ, મજા આવી આપને? બહુ મજા આવી. શું વાત છે. સો આવી જ મજા કરતા રહો. ગાતો ગુજરાતી શો સાથે જોડાવા બદલ થેન્ક યુ એન્ડ વિશ યુ ઓલ ધ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ. તો પ્રેક્ષકો, આ પ્રસ્તુતિ આપણે માણી અભય વિરાસ જે આપણા પરફોર્મર છે, એમણે સરસ પરફોર્મ કર્યું. પણ સૂક્ષ્મ નિરીક્ષણ આપણા જજીસનું થઈ રહ્યું છે. જેમ કે મેં કહ્યું હતું કે જે કોમ્પિટિશન છે ધીરે ધીરે ટફ થઈ રહી છે. અને હવે કહેવાય ને કે પહેલા રાઉન્ડ પછી બીજો રાઉન્ડ, બીજા રાઉન્ડ પછી ત્રીજો રાઉન્ડ. તો આપણો વિજેતા શોધવાનો છે આપણે. તો આટલી સહેલાઈથી તો નહીં મળે. કઠિન પરીક્ષામાંથી સૌને પાસ તો થવું પડશે. તો આપણે આગળ વધીએ અને બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને. પણ એની પહેલાં એક વિરામ લઈએ. એક નાનકડા બ્રેક પછી ફરીથી ગાતો ગુજરાતીના મંચ પર મળીએ છીએ. ક્યાંય જતા નહીં. You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. ફરીથી એકવાર આપ સૌ કલા પ્રેમી અને સંગીત પ્રેમીઓનું અને જોશથી ઉત્સાહથી ભરેલા, પ્રેમથી ભરેલા લોકોનું અમારા શોમાં સ્વાગત છે. બ્રેક પછી ગાતો ગુજરાતી શોમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ UPVC મોડ્યુલર ફર્નિચર. And how can I forget that Gato Gujarati is also presents by Shukra Digital Private Limited, RDC Media, Ekta Sound and Jignesh Barot Official. તો હવે આગળ વધીએ અને બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને. પણ એની પહેલાં ગીત સંગીતની વાતો ચાલી રહી છે. તો ગીતોના પણ કેટલા પ્રકાર હોય છે. ચિંતા ના કરશો, બધા પ્રકાર અત્યારે નહીં ગણાવું. પણ જે મેઇન પ્રકાર છે, જેમ કે જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ ત્યારે આપણે બેવફાઈના સોંગ સાંભળીએ છીએ. જ્યારે કોઈને પ્રપોઝ કરવો હોય છે તો પ્રેમના ગીતો સાંભળીએ છીએ. અને જ્યારે આપણા દેશ ઉપર, આપણી ધરતી ઉપર ગર્વ કરવો હોય છે ત્યારે આપણે આપણા લોકગીતો સાંભળીએ છીએ. તો આવા એકથી એક ગીતો રજૂ કરનાર આ શો ગાતો ગુજરાતી શોને હું ધન્યવાદ કરું છું. અને આપણા એકથી એક પરફોર્મન્સીસ આપનારા આપણા પરફોર્મર્સને પણ હું ધન્યવાદ કરું છું. સંસ્કૃતિની સાથે જોડાયેલા હોય એવા પરફોર્મન્સીસ આપણે અહીંયા માણીએ છીએ. તો ચાલો બોલાવીએ આપણા નેક્સ્ટ સ્પર્ધકને, જેમનું નામ છે સમીર લિંબાચિયા, જે આવી રહ્યા છે વેડંચા ગામ પાલનપુરથી. તો સમીર લિંબાચિયાનું સ્વાગત છે ગાતો ગુજરાતી શોના આ મંચ ઉપર. તો સમીર લિંબાચિયા,
આપનું ફરીથી એકવાર સ્વાગત છે ગાતો ગુજરાતી શો અને આ મંચ ઉપર. થેન્ક યુ આભાર. ફર્સ્ટ રાઉન્ડમાં તમે સિલેક્ટ થઈ ગયા, બીજા રાઉન્ડમાં આવી ગયા છો, તો હવે એક્સાઇટમેન્ટ પણ ડબલ હશે, ચેલેન્જ પણ ડબલ હશે અને ગાવાનું પણ ડબલ એનર્જી સાથે છે તમારે. સો વિશ યુ ઓલ ધ લક. આ મંચ ઉપર ધૂમ મચાવી દો. થેન્ક યુ આભાર. મોસ્ટ વેલકમ. શું વાત છે સમીર લિંબાચિયા, આપે જે પ્રસ્તુતિ કરી, ઇમોશનલ તમારું પરફોર્મન્સ હતું, અમારા સૌના હૃદયને સ્પર્શી ગઈ આ પ્રસ્તુતિ તમારી. થેન્ક યુ આભાર. સૌના હૃદયના ભાવ જે છે જાગૃત થઈ ગયા અને એકતા સાઉન્ડનું, જિગ્નેશ બારોટનું સૌથી ટ્રેન્ડિંગ આ સોંગ છે જે આમણે પ્રસ્તુત કર્યું સમીરે. તો ચાલો સાંભળીએ કે આપણા જજ શ્રીને આ પરફોર્મન્સ કેવું લાગ્યું. યસ મયુર સર. સમીર, પહેલાં તો તમે સરસ, યુ આર વેલ ડ્રેસ્ડ, સરસ તૈયાર થઈને આવ્યા છો, પણ આટલા સરસ તૈયાર થયા છો અને કરુણ ગીત ગાયું તમે. પણ તમે જે કરુણ ગીત ગાયું ને એ અમારા આમ હૃદયને નીચોવી નાખ્યું તમે તો. અમારા બધા વગાડનારા હતા ને એ બધા ભાવુક થઈ ગયા વગાડતા વગાડતા, અને તમે ખરેખર બહુ સરસ ગાયું. ખરેખર એવું લાગ્યું કે કદાચ તમારા હૃદય ઉપર કંઈક ગોબા પડ્યા હોય એવું લાગ્યું. થેન્ક યુ આભાર. હા, અને આવું નવું સરસ ગાજો. જે વેરિએશન તમે ના લઈ શકો ને એના માટે બહુ પ્રયત્ન નહીં કરવાનો, જેમાં તમે કમ્ફર્ટેબલ હો ને એવા જ વેરિએશન લેવાના. સારું ગાયું અને આગળ વધતા રહો. થેન્ક યુ સર. ભીખુદાન સર, આપને કેવું લાગ્યું પરફોર્મન્સ? સુંદર, અવાજ પણ સારો છે, થ્રો પણ સારો છે, તાલમાં પણ સરસ ગાયું. અને અમારે મયુરભાઈએ કીધું એમ કે આપણને જેટલું થતું હોય એટલું કરવું, એટલું, કારણ કે આપણે કોઈનું શીખીને આપણે ગાયું છે એટલે એની કોપી રાઇટ્સ આપણને આમ તો વાંધો ના આવે, પણ કહેવાનો મતલબ કે કોપી કરીએ તો પછી પૂરેપૂરી કરવી, કાં તો પછી વધારે નહીં કરવી. એટલે સુંદર રીતે આ ગીતને ન્યાય આપ્યો છે. તાલમાં વાંધો નહોતો, ઉપરની નોટ્સ એ લાગી નહીં, એ સૂર ઉપરના, અને એ મારી રીતે, અમારા ગુરુજી તો અહીંયા બેઠા છે, પણ આ સુંદર ગીત આપે બહુ સારી રીતે રજૂ કર્યું છે. આભાર. આગળ વધો. થેન્ક યુ. પ્રેમમાં પડ્યા છો તો પડજો. પ્રેમમાં એકચ્યુઅલી માણસ પડતો નથી હોતો, પ્રેમમાંથી તો ઉપડતો હોય. વાહ સર, બદનામ પ્રેમને આબાદ કરી દીધો. સો સરસ મજાની આપણી વાતો જજશ્રીએ કરી અને આઈ એમ વેરી શ્યોર કે તમને મજા તો આવી જ હશે અમારી સાથે વાતચીત કરીને, ગીતો ગાઈને. તો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા. આપણે ફરી મળીએ છીએ ફાઇનલ રિઝલ્ટ વખતે. ત્યાં સુધી આપ બેસો, ગળાને આરામ આપો. થેન્ક યુ સમીર. થેન્ક યુ આભાર. જેમ આપણા જજ શ્રી મયુર સરે કહ્યું કે હૃદયને નીચોવી નાખે એવું પરફોર્મન્સ, તો એનાથી વધારે તો શબ્દો હું શું કહી શકું, અને એનાથી વધારે શબ્દો તો શું મળી શકે આવી પ્રસ્તુતિ માટે. તો સરસ મજાની પ્રસ્તુતિ હતી આ. તો હવે જાણીશું આપણે રિઝલ્ટ વખતે કે આમાંથી કયા પરફોર્મર્સ આપણને નેક્સ્ટ રાઉન્ડમાં જોઈન કરે છે. પણ એની પહેલાં એક નાનકડો બ્રેક લઈએ. શું છે કે આપણા પરફોર્મર્સને હવે રિઝલ્ટ આવવાનું છે ને એટલે એમના ધબકારા વધી ગયા છે. આપણા નિર્ણાયકોને નિર્ણય લેવામાં થોડીક ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે, કારણ કે એકથી એક સારા પરફોર્મન્સીસ આવતા હોય અને એમાં પણ સાચા અને સારા કલાકારને જો ન્યાય આપવો હોય તો પછી એમાં થોડો સમય તો લેવો પડે ને. પણ થોડોક જ સમય લઈશું, વધારે સમય નહીં લઈએ. તો એક નાનકડા વિરામ પછી ફરીથી મળીએ છીએ અને ફરીથી અમે આવીએ છીએ તમારી સામે, તમારી સમક્ષ રિઝલ્ટને લઈને. તો નાનકડા બ્રેક પછી ગાતો ગુજરાતીના મંચ પર ફરી મળીએ. કરિયર ઓપ્શન તો ઘણા છે, પણ ડેસ્ટિનેશન એક જ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર. અહીંયા છે મેડિકલ થી લઈને મેનેજમેન્ટ, ડિઝાઇન થી લઈને જર્નલિઝમ અને ડિપ્લોમા થી લઈને ડોક્ટરેટ સુધીના દરેક અભ્યાસક્રમો. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર, 75 વર્ષની શૈક્ષણિક ધરોહર. વધુ માહિતી માટે સંપર્ક કરો 9736362020 અથવા વિઝિટ કરો spu.ac.in.
દર્શકો અને કલા પ્રેમીઓ, આપનું ફરીથી એકવાર સ્વાગત કરું છું ગાતો ગુજરાતી શોમાં. ગાતો ગુજરાતી પ્રેઝન્ટ્સ બાય રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. ગાતો ગુજરાતી પાવર્ડ બાય મહેશ શાહ તાજગી છલોછલ. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર. लाइफ केयर घरघंटी, रोटली भाखरी पराठा के पूरी, लाइफ केयर घरघंटी के बिना है अधूरी. जेसल अगरबत्ती, जैसे खुशबू का उपवन, 5 तारा, फराळ वड़े ज व्रत फळे. આપણા શોના વેન્યુ પાર્ટનર છે રાઘવ ફાર્મ જુંડાલ. આપણા શોના સ્પોન્સર્સ છે બરસાણા કેટરર્સ પ્રાઇવેટ લિમિટેડ, રામ્યા ફિલ્મ્સ એન્ડ ચામુંડા મંડપ ડેકોરેશન. એન્ડ આપણા શોના કોસ્ટ્યુમ પાર્ટનર છે શ્રી હરિ શેરવાની એન્ડ ફેશન સ્ટુડિયો. તો આ આપણા પ્રાયોજકો છે અને એમના થકી આપણે સક્સેસફુલી આ શો માણી રહ્યા છીએ અને એન્જોય કરી રહ્યા છીએ. તો કેમ છો? મજામાં? મજામાં થોડાક હશો, થોડાક નહીં હોવ, કારણ કે તમને એમ થતું હશે ને કે મારા ફેવરેટ પરફોર્મર આ છે, મને તો આ ગમે છે, તો આ જીતી જાય તો સારું, આ આગળના રાઉન્ડમાં આવી જાય તો સારું. તો ચલો જોઈએ કે તમારું નસીબ કેટલું જોર કરે છે અને તમારા નસીબનો સાથ આમને એટલે કે તમારા ફેવરેટ પરફોર્મરને કેટલો મળે છે. રિઝલ્ટનો સમય આવી ગયો છે મિત્રો, અને તમે જોઈ શકો છો કે મારી સાથે આ મંચ ઉપર 5 કન્ટેસ્ટન્ટ અહીંયા ઉપસ્થિત છે. અને જેમ આપણા ભીખુદાન સરે આપણને કહ્યું હતું કે આપણા જે સ્પોન્સર છે ને 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે, તો હું પણ અત્યારે 5 તારા સાથે જ ઊભી છું. સો એકથી એક ટેલેન્ટેડ આર્ટિસ્ટ મારી સાથે અહીંયા ઉપસ્થિત છે. અને હવે નિર્ણય આવવાનો છે આપણે જજશ્રી તરફથી કે થવાનું છે શું આગળ. તો સરજી, ધબકારા હમણાં મને પણ સંભળાઈ રહ્યા છે, તો હવે બસ તમે નિર્ણય સંભળાવી દો. યસ ભીખુદાન સર. બાવરા થઈને કદી દર ન ભમવું જોઈએ. ભાગ્ય સારું હોય કે નરસું, મનને ગમવું જોઈએ. વ્યોમની આ ચોપાટ છે અને સોગઠા પુરુષાર્થના જેમ પડતા જાય એમ રમવું જોઈએ. બહુ સુંદર રીતે આ બધાએ અમારે કાનભા વાઢેર, અમિત ભીલ, આશા ચૌહાણ, સમીર લીંબચિયા, અભય વિરાસ એને બહુ સુંદર રજૂઆત કરી છે. એક એક ગીતોને સાંભળ્યા પછી એમ થયું કે કેવું, કોને નંબર આપીશું અને કોણ આગળ જશે, આવો વિચાર. પણ અમારી સાથે મયુરભાઈ દવે એ એવા છે કે જરાય પણ ક્યાંક આખું પાછું થાય તો એ જવા નથી દે એવા. એટલે અમે બંને જે મળી અને આમાં જે નિર્ણય કર્યો છે એમાં આગળ જવા માટે You're so beautiful, so nice, good looking, dependable. I always want to be here with you forever. What are you doing? I'm so much in love with you. You are so perfect. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. અમિત ભીલ. શું વાત છે! પહેલા તો અમિત ભીલ માટે જબરદસ્ત તાળીઓનો ગડગડાહટ થઈ જાય. 20 માંથી 15 પોઈન્ટ મળે છે. મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ ખૂબ આગળ વધો અને નવી નવી તૈયારીઓ સાથે આવો. રિયાઝની જરૂર છે. અને બીજા સ્પર્ધક જે નેક્સ્ટ રાઉન્ડમાં જાય છે એ છે સમીર લીંબાચિયા. સમીર લીંબાચિયા માટે જબરદસ્ત તાળીઓનો ગડગડાહટ થઈ જાય. સમીરને 20 માંથી 17 પોઈન્ટ્સ મળે છે. શું વાત છે! મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર, થેન્ક યુ. તો આપણા આ બે સ્પર્ધક જેમને આપણે આગળના રાઉન્ડમાં લઈને જઈએ છીએ, પણ તમારા બંને માટે હવે બહુ ચેલેન્જિંગ થવાની છે પરિસ્થિતિ.
વધારે મહેનત કરવી પડશે અને સાથે આપણા 5 સિતારાઓને સ્ટેજ ઉપર આખા ટીમ તરફથી, આખા શો તરફથી હું ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ અને શુભકામનાઓ, શુભેચ્છાઓ પાઠવું છું. અહીંયા સુધી આવ્યા, આ પરીક્ષા તમે પાસ કરી અને એક સિદ્ધિ તમારા જીવનમાં તમે એડ કરી, તો બહુ મોટી અચીવમેન્ટ છે. આ જીવનભર આ યાદોનું પોટલું તમારી સાથે રહેવાનું છે. So many congratulations to all you lovely performers and very talented performers. તો હવે દર્શકો, અહીંયા આ એપિસોડનો અંત આવે છે, પણ શો હજી બાકી છે. તો હજી તો ઘણું બધું આપણે માણવાનું છે સાથે મળીને. ત્યાં સુધી તમારી હોસ્ટ, તમારી દોસ્ત આ એપિસોડ પૂરતી વિદાય લઉં છું. હું જેની સોની સાઇનિંગ ઓફ કરું છું. સેવ ગ્રીન, સેવ વોટર, હસતા રહો, હસાવતા રહો, સ્ટે પોઝિટિવ. ગુજરાતી મને ગાવા દે, સપના છે મારા પૂરા થાવા દે. સા પા પા હો હો હો. ગાતો ગુજરાતી મને ગાવા દે, સપના છે મારા પૂરા થાવા દે. ગાતો ગુજરાતી મને ગાવા દે, સપના છે મારા પૂરા થાવા દે. ગુજરાતી મને